નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું વિસ્ફોટકો જે ગીર સોમનાથ જિલ્લામાંથી પકડાયા છે તેની. તાજેતરમાં ડીસામાં થયેલ ગેરકાયદેસર વિસ્ફોટકોના વિસ્ફોટથી 21 જીવો હોમાયા છે, જેના પગલે હવે ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર ફટાકડા વેચતા કે વિસ્ફોટકો રાખતા વેપારીઓ પર જિલ્લા એલસીબીએ ઘોષ બોલાવી છે. જેમાં વેરાવળ, ઉના, ગીર ગઢડા, ગરાડ આમાં કુલ 5 વેપારીઓ પાસેથી અલગ અલગ કંપનીના ફટાકડાના બોક્સ જે કુલ 4.18 લાખના કબજે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ તરફથી મળતી માહિતી જોઈએ તો ગેરકાયદેસર વિસ્ફોટક રાખતા ઈસમો સામે કાર્યવાહી કરવાના અનુસંધાને એલસીબી ગીર સોમનાથ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ગીર સોમનાથ જિલ્લા વિસ્તારમાં ઉનાના દિલીપભાઈ નાનુભાઈ ચૌહાણ પાસેથી 70,155 રૂપિયાના નાના મોટા વિસ્ફોટક ફટાકડાના બોક્સ, તે જ રીતે ઉનાના ભાવેશભાઈ ભાનુશંકર પુરોહિત પાસેથી 2,11,650ના ફટાકડાના બોક્સ, ગરાડના પરસોત્તમભાઈ મનસુખભાઈ બારૈયાના કબજામાંથી 99,151 ફટાકડાના બોક્સ, વેરાવળમાં જોઈએ તો તુલસીભાઈ રાજાભાઈ વાયલુના કબજામાંથી 11,880 રૂપિયાના વિસ્ફોટક ફટાકડાના બોક્સ, તેમજ ગીર ગઢડામાં કમલેશભાઈ ચિમનભાઈ કામવાણી પાસેથી 25,190ના ફટાકડાના બોક્સ. આમ કુલ મુદ્દામાલ 4,18,026નો મુદ્દામાલ કબજે કરેલ હતો. દરેક વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં BNS 2023ની કલમ 287 તથા સ્ફોટક અધિનિયમ 1884ની કલમ 9B મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તો આવા જ સમાચારો માટે જોતા રહો આપની પોતાની ચેનલ HK સંદેશ વિડીયો. નમસ્કાર.